હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં બધાને જય માતાજી। અત્યારે સવાર ફ્રેશ થઈને બ્લોગને કરી દીધો શરૂ। આજે કાંઈ નાયું નથી કેમ કે મજા નહોતી કે એમાં ત્યાં ટાઢું પાણી હતું કે પછી આજે મીઠાના પોતાને એવું બધું મૂક્યું હતું કે પછી અત્યારે કાંઈ નાવાનું એવું કંઈ હતું નહીં। મારા મમ્મી કહેતા હતા એ કે નાવું નથી, રવા દે સારું પડશે। તો કાંઈ નાયો નથી, એમના આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને મારા બાન બધા ગયા છે અત્યારે નીંદ ને એવું બધું લેવા, કેમ કે નીંદ તો લેવી જ પડે। તો બધા એ કરે છે, ખેતરમાં બધા નીંદ ને એવું લે છે। હું ખેતરમાં જાઉં છું। જો આપણું ખેતર જો કવડો મોટો કપા ને એવું બધું થઈ ગયું છે। જો પણ ડોડા ને અહીંયા ખડ સોયપુથી ખડ ને જો હવે મોટો કપા ને એવું બધું થઈ ગયું છે ને ઓલા અડદ ને મગ ને એવું સોયપું હતું એ બધું થઈ ગયું છે। જો ઠેઠ બધી એવું છે। મારા બાની બધા જો ઓલા હેઠે છે જો હવે ઓલા હેઠે જઈએ અને નાજીને આપણે મળીએ આપણે માંડવી। ગાડી કરી નાખી? હા, યા કર નાખી, કરવાની છે। હજી કરવાની છે? બહુ ઉતાવળ રાખી હો? ઉતાવળ તો રાખવી જ પડે ને। હા તો પછી હા, જાઓ જાઓ નાખ્યા વજન લાગી જાય જો એટલે કંટ્રોલ ગોતી લીધા વાઈડમાં ખડ લેતા લેતા વધે નહીં ગયું બા? હે તો હા કાલ મેળો છે? હા એટલે લાટ વાટી લઈએ એમ? હજી બેન જો વાટ જ છે ને ગાંઠી થઈ ગઈ છે ને બીજી બે ગાંઠી કરી નાખી છે। હા, એક નાખ છે એવું છે। હજી તો ખડ વાટવાનું ચાલુ છે। બે કામ થઈ જાય। કેમ બે? વાળી ચોખ્ખી થઈ જાય। હા હા, એટલે ચીકામાં ખડ અડે કે તો શોટ ન લાગે। શોટ ન લાગે? હા, આમાં ભૂંગણા માંડી મોટી મોટી થઈ જાય એટલે ભૂંગણા આવે જ વાળી ચોખ્ખી કરવી પડે। હા, વાળી ચોખ્ખી થઈ જાય ને પછી મારા હાટું ખડે થઈ જાય। બે કામ થઈ જાય। બે કામ થઈ જાય। હા, એટલે હાટું તો ખડ વાટવા મીડા। હા, ખડે અમારાથી રોજડાઈ આવે ને? રોજ આવે પછી ભૂંગણા આવે। હા, ભૂંગણા તો હવે આવે એટલે માંડીમાં કાંઈક ચોક દોડવા થઈ જાય છે તો ખોળી નાખે, ન થવા દે માંડી, ન થવા દે એટલે વાળી ચોખ્ખી થઈ જાય ને તો આમ ચોટનો ઝટકો આમ પટપટ બોલે કે તો આઘા રહી એમ ઝટકાથી। હા, એ બરોબર એના નગર કાંઈ સાફ કરવું પડે। હા, સારું કરવું પડે। કેટલું ખર્ચ થઈ જાય। હા, ખર્ચ જોની ફેર સુધી જો આમ જ છે। હા, તો ફેમિલી કારના હે કે ખડ ને એવું બધું વાટતા તો હવે વઢાઈ ગયું છે ને હવે બધા ભેગા છે ઘેરે। મારા ભાઈ વહી ગયા ત્યાં ઘેરે પૂગવા આવ્યા। હવે આપણે ઘેર જઈને મળીએ। અને ફેમિલી મારા પપ્પા હે કે બલિંગીને એવું હાંકતા હા કપામાં ને એમાં ખબરને 20માં વળ છે કે તેમાં બલિંગીને એવું હાંકતા હા જોઈ આવે આમ તરીકો લાગી જાય તો બેઠે બેસી ગયા માથે એવું છે જોઈ આવે। એમાં શેલી ઉથલ છે બધે હાલી ગયું છે હવે બળજા ને એવું બધું છોડ નાખવાનું છે। હવે શેલી ઉથલ જ છે કે એ લવી આવે છે ઘરે। તો ફેમિલી અત્યારે જો અમારે જવાનું છે બેન ભરવાને ગામમાં, બેનને જવાનું છે માર્કેટમાં ને મારે જવાનું છે દવણું મૂકવા। તો રેડી થઈ ગયા છે ને હવે જાય ગામમાં દવણું ને એવું દળાવતા આવી એવું છે। તો ફેમિલી હું ગયેલો હતો ગામમાં અને દવણું ને બધું દળાવવાનું હતું તો દવણું ને એવું દળાવી નાખ્યું છે ને આપણે લઈ આવ્યા છે કપડાં જો અહીંયા પડ્યા છે હીરાની ઉપર ખાટલા ઉપર જોઈ લે કેવા છે જોવા જોઈએ ને। હા, ખાટલામાં પાથરવાના
કેવા લાગે મસ્ત આવે. હસતે હે જો આવા કપડા હે કપડાં તો મસ્ત જ હોય ને ભાઈ. આ પેન્ટ હે આ શર્ટ શર્ટ હે. હા એ તો બધાને ખબર તો શર્ટ છે એમ. કેવા ને આ લાગે પેન્ટ હોય એમ. અરે એવું ખબર જ હોય બધાને હા શર્ટ છે અને આ પેન્ટ છે એમ દેખાતું જ હોય એટલે ખબર હોય એમ. કલર તો બતાવો ને હા એ વાત સાચી. જોજો કલર તો પાછા હકલે મૂકી દે. આવડે હકલતા ને હકલતા તો ભાઈ આપણે આવડે જ તી ને. હા તો જો લે એમ નહોતા હો હકલા જે મસ્ત આમ મસ્ત લાગે જ પણ બધા કોમેન્ટ કરીને કહેજો આમ મસ્ત લાગે કે પીછે આમ લાંબુ રાખેલું હોય મસ્ત લાગતા એમે આવડે ભાઈ દુકાન હકલે ને એમે આવડે મને હકલતા ને આવડે એવું થોડું છે દુકાન આમ રાખી બામ તો વાળી દીધી બામ વાળવાની જ હોય તી અંદર આમ લામ વળી ગયેલી છે કા વળી જાય જો કા હે હા એમ હે કે રે તોય એ વળી ઘર ઘર પડી જાય હા આમ યાર. જ હતી ભાઈ એલા ભાઈ તમે મને એમ ઉપર વળી ફોટો ગયેલી ખોલાવો. હતી. લ્યો હા યાર હકલાઈ ગયું ના આ તો મેલ ઓલી રેવો કા હે મેલું આયા જો હું લુઈશું તી શું એ મેલો કરી નાખેલું હે ખાટલો ઘૂમી ગયો. હા ખાટલો થોડો મેં કેવો મેલું થઈ ગયેલું એ હતું જ ત્યાં આવેલું લે આવેલું ન હોય ને કાલ ધોઈ નાખજો. ત્યાં ખાઈ નાખેલું હે ધોઈ નાખી કાલ બીજું હું હા હા કે પહેરો હા, ને એવું પેલા છે હે પેલા પહેરા ને ધોઈ નાખું પેલા પહેરવાના હોય પછી ધોવાના છે તો હા. રેવા દો પાછા ભાઈ કોથમીર પેક કરી હા મૂકી કોથમીર દઈએ પેક આપણે. કરી મૂકી દે હા મૂકો તો જોશે જ તે હા મસ્ત મસ્ત ભાઈ કપડા લેવા છે અહીંયા આમાંય છે એમાંય છે હજી લે તો જોઈએ જ લો ને જોઈ લે જોઈ લે આ કેમ ખેલીમાં કપડા તો આ છે કે ઝાઝા લઈ આવ્યા લે આ તો શર્ટ આમ કેમ હે ભાઈ આમ કેમ આ કેમ ફેંકલા વિના એ પાસે લાવીને ના ખોલીને ગાવા કરી નાખેલા હે ઉતાવળે જોયા હોય ને. વિતાવેલે જોઈએ કે તે એમને હેકલ લીધું બે એક કલર ના કેમ એક હરખા કલર ના લેવા બે અલગ અલગ ડિઝાઇન ડિઝાઇન અલગ પણ કલર તો એક છે ને આમ. કલર ભરે ને એક હોય જો આ જો રમેશભાઈ દેવાના છે પછી આ જો એવું છે એવું કાંઈ નહીં એવું કઈ નહીં. તમારે આટલું હે હા હા તે એક એવું કલર છે, ના જો. એક કલર ના તમે બે પહેરશો ને સર શાંતિભાઈ તો તમારે કોમેન્ટ આવશે કે તમે કેમ એ કપડા જ ને બદલતા એમ કપડા તો બદલે એક કલર ના હે પણ અલગ અલગ હે બે. હા તે પણ એ બધાને ન ખબર હોય ને એવું થાય તો આ બધા એમ જ કહે કે એક જ શર્ટ છે હા હા ક્યાં એટલે તમે પહેરો ને તે બધાને કહી દેજો હા હા એમ કે આ શર્ટ અલગ છે ને ભાઈ ઓલો શર્ટ અલગ હતો હા હા કહી દે હો તું હા. હકલ નાખ હો હકલવા હે હા વેવેટ નહીં કરું રેવા દઉં તો તો જવા દે મૂકી દેતા એમાં મૂકી દો લે જોતો જોતો હકલ નાખ નહીં હવે ગાભો એમને મૂકવા નતું દીધું તો મૂકી દો અહીંયા હા, તે મૂકી ન દેવાનું હોય તો. હકલ નાખો બધાય એમનામ જ છે બધાય કપડા કોણ હું સકલું હા હા ને તમે મને એમ કે હકલી નહીં ની સાની મની હા એટલે જ તેનું મેં લાગ્યું આ બધા કપડા હકલાઈ કેમ ગયેલા હા તે હું પણ થાકલો તું તો હકલાયેલા હોય ને હા તે તારી હું સિવાય છે કોણ કે નહીં? હા યાર ઈ વાત સાચી મારી સિવાય છે કોણ તારી હકલવા સિવાય કોણ ધકેલે? હા, નથી હા. તારી ભાભી નથી તારી બેન એકે. હા ઈ વાત હાચી બેને બે હાહારે વી ગયો હા ને ભાભી કે એકે છે ની હા તારે તો ધકેલો મારે પડે. હકલવા પડે હા તારે થકલવા પડે હા એવું હે તો ફેમિલી અત્યારે બેસી ગયા છે બધા વાળું કરવા વાળુમાં તો જો ઢોકળીનું શાક છે ગરમા ગરમ રોટલી છે રોટલો છે એટલે અહીંયા એટલો બધો ભાગ આવી તમને ગયો વેફર છે બિસ્કિટ છે સફરજન છે નાના સફરજન છે એટલે તમને બહુ કઈ ખાવાનું ભાવતું નહીં કે હા સફરજન ને એવું ખાવ નહીં એમ હા હમ. ક્યાં કેવું છે? સફરજન ને બિસ્કુટ ને એવું તાવા ને એવું ખવાય હા સફરજન ને એવું. એવું ખાય એમ હા, હા, ઢોકળીનું શાક બનાવ્યું હોય, કાઠિયાવાડી ઢોકળી. હા હા, ક્યાં સ્પેશિયલ બનાવ્યું. સ્પેશિયલ બન્યું એમ હા, તાવ આવી ગયો કે એટલે કે બે ઢોકળીનું શાક ખાઈ તો હલ લાગે ને એમ શું ના ક્યાં લોટનું. ક્યાં એવું છે એમ એટલે બનાવ્યું મરચાં, મરચાં બટેટાનું મરચાં. સેવ તો હા
મરચાની ડીશ પછી જો હા, મરચાં છે હા એવું છે બધું જો એટલું આપણે ફેમિલી બધું બધાએ છે. જમવા હમ. વાળું કરવા ચાલો તો વાળું કરી ફેમિલી અત્યારે તો અમારે ક્યાં લાઈટ હે નહીં લાઈટ કાલની હે કે વી ગઈ જો અંધારું ઘમઘોટ થઈ ગયું કાલે આવે એને કાંઈ નક્કી નહીં ને આજનો બ્લોગ છે કે અહીંયા સુધી રાખીને આશા રાખો તમને બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.